કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ છે તો સરકાર યોગ્ય વળતર નથી આપતી તેવું સ્થાનિકોનું કહેવું છે। જમીન સામે જમીન આપવાની સ્થાનિકોની માંગ છે। તો મોટેરામાં ડિમોલિશન બાદ તંત્ર એક્શનમાં છે। આસારામ આશ્રમ પાસેની જગ્યા ખાલી કરાઈ છે। ડેબ્રિજ ઉપાડવાની કામગીરી તેજ કરાઈ છે। આસારામ આશ્રમનું હાલ ડિમોલિશન નહીં કરાય। કોર્ટના આદેશ બાદ કાર્યવાહી કરવામાં આવશે। તો અમદાવાદના મોટેરામાં તંત્રની કામગીરી પૂરજોશમાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે અને સ્થાનિકોની માંગ છે કે જમીન સામે જમીન આપવામાં આવે કારણ કે લોકોના ઘર ગયા છે, જમીન ગઈ છે અને જેને લઈને લોકોમાં રોષ છે। સરકાર દ્વારા એવું કહે છે કે ભાઈ ઓલિમ્પિક આગળ બનાવવાનું છે જેથી આ તમારે ખાલી કરવું પડશે। તો છેલ્લા 1.5 વર્ષથી અમને એટલા હેરાન કરે, પાણીની લાઈન બંધ કરી દીધી છેલ્લા 6 મહિનાથી। આજે એ લોકો એવું કહીને કે કાલે રાત્રે કોઈ નોટિસ નથી આપી, કાલે રાત્રે એવું કહીને કે ભાઈ તમારા આગળ તોડવા આવવાના છે અને કે વધારાનું જે બાંધકામ છે કારણ કે હાઈકોર્ટનું કંઈક ઓર્ડર હતો કે 50 વારનું રાખવાનું, તો એનાથી વધારે કંઈક બાંધકામ હશે એ કે તમારું તોડી પાડવામાં આવશે। સરકાર અમને એવું કહે છે કે તમે મકાન અહીંથી ખાલી કરી નાખો અને સામે કોઈ અમને વ્યવસ્થા એવી કરી આપતા નથી। આવાસ યોજનાના મકાન આપે છે ત્યાં અમે અમારી ફેમિલી પ્રમાણે અમે રહી નાખીએ। એટલે અમારે સરકારને એટલું જ કહેવું છે કે તમે અમને વળતર આપો જેથી અમે અહીં જ ક્યાંક લઈને અમે રહી શકીએ। અમદાવાદ શહેરના મોટેરા વિસ્તારની અંદર જે કહી શકાય કે ઓલિમ્પિક્સ કક્ષાનું જે સરદાર પટેલ એન્કલેવ બનવા જઈ રહ્યું છે તેની પહેલા જ રાજ્ય સરકાર કહી શકાય કલેક્ટર વિભાગ છે, અમદાવાદ મહાનગરપાલિકા છે તેના તરફથી જે મકાન ધારકો છે તેઓને નોટિસ આપવામાં આવી રહી છે કે તેઓ તમામ લોકો પોતાના મકાનો છે એ સ્વેચ્છાએ ખાલી કરી દે। પરંતુ મોટેરા ગામના અનેક એવા પરિવારજનો છે જેઓનો સીધો આરોપ છે કે સરકારે યોગ્ય વળતર નથી આપ્યું, તેના કારણે તેઓ લોકો મકાન ત્યાં ખાલી નથી કરવા માંગતા અને સાથે જ સરકાર પાસે ગુહાર લગાડી રહ્યા છે કે તેઓને યોગ્ય વળતર આપવામાં આવે અને સાથે જ જે જગ્યા લઈ લેવામાં આવી રહી છે તેની સામે જ બીજી અન્ય જગ્યા છે તે અહીં ફાળવવામાં આવે। તેને લઈને જ અનેક સમયથી જે મોટેરા ગામ છે જે આસારામ આશ્રમની આસપાસ આવેલો જે વિસ્તાર છે ત્યાં ડિમોલેશનની કામગીરી અને સાથે જ લોકો પણ સ્વેચ્છાએ પોતાના જે મકાનો છે તે ખાલી કરીને શિફ્ટ પણ થઈ રહ્યા છે, પરંતુ અનેક હજી પરિવારજનો છે કે જેઓ સરકાર પાસે ડિમાન્ડ કરી રહ્યા છે। તો બીજી તરફ એ કહી શકાય કે જે 2036માં જે ઓલિમ્પિક્સ આવી રહ્યું છે 2030માં જે કોમનવેલ્થ ગેમ્સ આવી રહ્યું છે તેની પહેલા સરકાર દ્વારા એક મોટું સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તે બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તેને લઈને જ અનેક જે જમીનો છે તેને સંપાદન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત જ જે મોટેરા ગામ છે તેની અંદર અનેક એવા જે મકાનો છે તેઓને હાલ જમીન દોસ્ત પણ કરી દેવામાં આવે છે અને હજુ પણ અનેક મકાનો છે તેઓને નોટિસ પણ આપી દેવામાં આવી રહી છે કે આપનું જે મકાન છે તે ખાલી કરી દો, પરંતુ જે સ્થાનિક લોકો છે તે લોકો ડિમાન્ડ કરી રહ્યા છે કે યોગ્ય વળતર અને સાથે જ યોગ્ય જગ્યા ઉપર એ જમીન આપવામાં આવે તે પ્રકારની ડિમાન્ડ તેઓ લોકો કરી રહ્યા છે। પરંતુ સાથે જ મહાનગરપાલિકા કલેક્ટર વિભાગ તરફથી જે આ તજવીજ છે તે જમીન સંપાદનની હાલ અહીં કાર્યવાહી છે છેલ્લા ઘણા સમયથી અહીં કરવામાં આવી રહી છે। જોવાનું રહે છે કે આગામી સમયની અંદર લોકો શું જે રજૂઆત છે તેને કઈ રીતે સરકાર જુએ છે અને સાથે જ મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગ છે તે આગળની શું કાર્યવાહી અહીં હાથ ધરે છે। પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ। હળવદમાં તંત્રની બુદ્ધિનું પ્રદર્શન જોઈ લો। હળવદ નગરપાલિકાએ ગટરનું પાણી છોડ્યું કેનાલમાં। નગરપાલિકાની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ છે। તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ઘટનાને લઈને નગરપાલિકાની કામગીરી સામે સવાલ પણ ઊભા થઈ રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રવિ પાસેથી। જી, હળવદમાં બુદ્ધિનું પ્રદર્શન તંત્રએ કર્યું। રવિ, હળવદ નગરપાલિકા દ્વારા ગટરનું પાણી સીધું કેનાલમાં છોડવામાં આવતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ત્યારે તાજેતરમાં અમદાવાદમાં ડ્રેનેજનું અને પાણીનું પાણી ભળી જતા અનેક લોકો બીમાર પડ્યાની ઘટના પણ સામે આવી હતી, પણ તે જ રીતે હળવદમાં પણ આવી સ્થિતિ સર્જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। આવનારા દિવસોના કેનાલના પાણી છોડવામાં આવશે ને ત્યારે ગટરનું પ્રદૂષિત પાણી તેની સાથે ભળીને લોકો સુધી પહોંચશે તો આરોગ્યનું મોટું સંકટ ઊભું થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સમગ્ર મામલે નગરપાલિકાની કામગીરી અને બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તથા જવાબદાર તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। બિલકુલ, કારણ કે તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, કેનાલમાં છોડી દીધું છે ગટરનું પાણી। હવે આની સાફ સફાઈ કોણ કરશે? સાફ સફાઈ પાછળ ખર્ચ પણ થશે અને બીજું કે જો આ પાણી લોકો સુધી પહોંચે તો લોકો બીમાર પણ પડે। એ ચોક્કસથી આ પાણી એટલું ખતરનાક હોય છે કે ભળવાને કારણે નજીકના ગામોમાં પણ આ પાણીનું વિતરણ થશે, જેને લઈને જે ત્યાંના લોકો છે પાણી પીવાને કારણે પેટના રોગો, ચામડીના રોગો
સહિતની બીમારીઓ પણ ફાટી નીકળશે. બિલકુલ સવાલ એ છે કે આ બુદ્ધિનું પ્રદર્શન કર્યું કોણે? શું કોઈ એકાદ વ્યક્તિ જવાબદાર છે કે આખું ડિપાર્ટમેન્ટ જવાબદાર? હાલ તો કોઈ ચોક્કસ નામ સામે આવી રહ્યું નથી, પણ ચીફ ઓફિસર પણ કહી રહ્યા છે કે આ ઘટનાની ખ્યાલ નથી, તપાસ કરાવીને હમણાં જાણ કરીશું તેવી માહિતી સામે આવી રહી છે. હાલ તો સમગ્ર તંત્ર સામે સવાલો પેદા થઈ રહ્યા છે. જી રવિ, માની લો હવે આની સાફ સફાઈ તો કરવી જ પડશે, કારણ કે એના સિવાય કોઈ છૂટકો નથી, કારણ કે ત્યારબાદ ચોખ્ખા પાણી પણ આ નહેરમાંથી પસાર કરવાના હોય છે. સવાલ હવે એ છે કે સાફ સફાઈ પાછળનો જે ખર્ચ થશે એ તો જનતાના પૈસા થશે લાગે છે. અને લોકો પણ જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે લોકો પણ કહેતા હોય છે કે જેની ભૂલ હોય એના માથે જ આ બિલ ફાળવું જોઈએ. જી, હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ચીફ ઓફિસર પણ કહી રહ્યા છે કે આ ગટરનું પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે તેની કોઈ માહિતી અમારી પાસે નથી, પણ અમે તપાસના આદેશ આપ્યા છે. જે કસૂરવાર ઠરશે તેની ઉપર ચોક્કસ પગલાં લેવામાં આવશે. તો હળવદમાં તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, પરંતુ રવિ સવાલ હવે એ છે કે આ પ્રકારનું બુદ્ધિનું પ્રદર્શન લોકોના જીવ માટે જોખમ સમાન છે. એવું લાગે છે કે તંત્ર સામે જ કોઈ પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે આ પ્રકારની ભૂલ ફરી ન થાય. અત્યાર સુધીમાં તો હજી કોઈ ઉચ્ચ અધિકારીઓના નિવેદનો સામે આવ્યા નથી, કાર્યવાહી કરવાની વાત પણ સામે આવી નથી, પરંતુ આમાં ચોક્કસ કસૂરવાર સામે કડક કાર્યવાહી કરીને કડક દાખલો બેસાડવો જરૂરી બન્યો છે. જી રવિ, જ્યારે આપે ફોન કર્યો, કોને ફોન કર્યો હતો અને તેમનો જવાબ શું હતો? મેં ટેલિફોનિક વાતચીત કરવા માટે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર ઝાલાદિયાને ફોન કર્યો હતો અને તેમને પૂછ્યું હતું કે કેનાલની અંદર ગટરનું પાણી મિક્સ થયું છે, આપને ધ્યાનમાં છે? તો ચીફ ઓફિસરે પણ કહ્યું હતું કે આ બાબતે સમાચાર મળ્યા છે, પણ કોને કેવી રીતના પાણી મિક્સ થયું, આ પાણી કોને છોડ્યું છે તે અમારા ધ્યાનમાં નથી આવ્યું, તેથી અત્યારે તપાસના આદેશો આપ્યા છે. જી, આપનો આભાર મારી સાથે જોડાવા. તો મોરબી જ નહીં, પાટણમાં પણ કંઈક આ પ્રકારનું બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. પાટણ નગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું, ખાનગી જગ્યા પર રોડ બનાવી દીધો. જી હા, આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 10માં સીસી રોડ બનાવી નાખ્યો છે. 20 લાખથી વધુના ખર્ચે આ રોડ બનાવ્યો છે. જમીનના માલિકને આ ધ્યાને આવતા તેણે રસ્તો બંધ કરી દીધો. ફેન્સિંગ તાર બાંધીને રસ્તો બંધ કરતા રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાલિકાના ટાઉન પ્લાનિંગ અને બાંધકામ વિભાગની જમીન તપાસણી કર્યા બાદ રોડ બનાવી દીધો હતો. સવાલ એ છે કે જ્યારે રોડ બનાવતા હતા ત્યારે તેઓએ જોયું ન હતું કે આ જગ્યા કોની છે, કોની માલિકીની છે, અને માલિકને પણ બાદમાં ખ્યાલ આવતા તેણે પણ ફેન્સિંગ કરી. પરંતુ નગરપાલિકાએ ભૂલ કરી છે, બરાબર રસ્તો જગ્યા બરાબર તપાસ કરી નથી અને એમને જ રોડ બનાવી દીધો છે. એટલે માલિકની જગ્યા પર રોડ બની ગયો છે. એટલે માલિકીએ તો એમની જગ્યા ઉપર તાર બાંધી દીધા થાંભલો નાખીને, અને રોડ વચ્ચે કપાઈ ગયો. એટલે રોડ હવે સાઈડમાં લેવો જોઈએ, પણ હવે નગરપાલિકાએ ભૂલ કરી છે તો હવે એ લોકો ફરીથી કરવો જોઈએ રોડ. તો નગરપાલિકાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. ખાનગી જમીનની જે માલિકી હતી તે જમીન પર જ રસ્તો બનાવી દીધો અને તપાસ કર્યા વગર પાલિકાએ કામ કરી દીધું. સવાલ એ છે કે જ્યારે પ્લાન બનતો હોય છે અને જ્યારે એ પ્લાનને ખરેખર જ્યારે કહેવાય કે તેના કામ કરવાનું આવતું હોય છે, શું ત્યારે પણ એ લોકોને ખબર ન પડી કે આ જમીન કોની છે? બીજી તરફ એ પણ સવાલ ઉભો થઈ રહ્યો છે કે જમીન માલિક પણ જ્યારે રોડ બની જાય છે ત્યારબાદ તેમને ખબર પડે છે. આ કયા પ્રકારની વાત છે? બંને આ તસવીરોમાં જોઈ લો, જેમાં પાલિકાએ કર્યું છે બુદ્ધિનું પ્રદર્શન. એકમાં નહેરમાં જ્યાં ચોખ્ખું પાણી વહેવું જોઈએ ત્યાં ગટરના પાણી વહેવડાવી દીધા છે. સવાલ હવે એ છે કે કાર્યવાહી કોના પર કરવામાં આવશે? બીજી તરફ લાખોના ખર્ચે રસ્તો બનાવી દીધો અને પછી ખબર પડે છે કે આ તો ખાનગી જમીન ઉપર આ રસ્તો બનાવ્યો છે. તો અહીંયા પણ બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અને બંને જગ્યાએ જઈ રહ્યા છે જનતાના પરસેવાના પૈસા. હવે આ બંને જગ્યાએ જે લોકોએ આ પ્રકારની કામગીરી કરી છે તેઓના માથે આ બિલ ફાટવું જોઈએ તેવું લોકોનું પણ કહેવું છે. શા માટે જનતાના પૈસા આ રીતે વેડફવામાં આવે છે? શા માટે જનતા સાથે જ આ રીતે તેઓને બેવકૂફ બનાવવામાં આવી રહ્યા છે? અમરેલીની વાત કરીએ તો જમીન વિવાદમાં સગા ભાઈની હત્યા. ખાંભાના કાંટાળા ગામે બની છે આ ઘટના. જમીન વિવાદમાં સગા ભાઈના હાથે ભાઈની હત્યા.
માતાના નામની જમીનના ભાગ બટાવાને લઈને વિવાદ થયો હતો. પરિવારમાં લાંબા સમય સુધી આ મન દુઃખ પણ ચાલતું હતું. વિવાદિત જમીનમાં રોટાવેટર ચલાવવાના મુદ્દે થઈ તકરાર અને ગત રાત્રે બે ભાઈઓ વચ્ચે ઉગ્ર તકરાર થઈ. વિવાદ વધતા બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો અને મામલો હથિયાર વડે મારામારી સુધી પહોંચ્યો. હિંસક હુમલામાં રાઘવભાઈનું મોત થયું. 48 વર્ષીય રાઘવભાઈ સોંદરવાનું મોત થયું. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. અમદાવાદમાં શિક્ષકની હત્યા. જી હા, આ કેસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. પ્રેમ સંબંધની આશંકાએ પતિએ જ કરી હત્યા. પોલીસે આરોપીની પતિની ધરપકડ કરી છે. આરોપી પતિની ધરપકડ કરી છે. તો ધોળકાના વાસણા ગામ પાસે મળ્યો હતો મૃતદેહ. કેનાલ પાસેથી સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તો મહિલા કલીકુંડની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતક શિક્ષિકા ચલોડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા. પોલીસે પતિની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. તો જમીન વિવાદમાં ભાઈએ કરી ભાઈની હત્યા. આપ જોઈ શકો છો, બે હત્યાના બનાવ અને અમદાવાદમાં પતિએ કરી પત્નીની હત્યા. તો સંબંધોનું અહીં ખૂન કરવામાં આવ્યું છે. અને વાત માત્ર એટલી છે, એક જગ્યાએ જમીન વિવાદની વાત છે અને બીજી જગ્યાએ પ્રેમ સંબંધની આશંકાએ આ હત્યા કરવામાં આવી છે. તો સુરતમાં વધુ એક લાંચિયો અધિકારી એસીબીના ટ્રેપમાં ફસાઈ ગયો છે. મનપાના ઉધના સાઉથ ઝોનમાં આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી એસીબીના ટ્રેપમાં 45,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. તો પાણીની લાઇનમાં કામનું બિલ મંજૂર કરવા માટે 50,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને જે બાદ રકમ 45,000 પર નક્કી થઈ. તો ફરિયાદીના સંપર્ક બાદ એસીબીએ પૂર્વ આયોજન સાથે ઝોન ઓફિસ નજીક ટ્રેપ ગોઠવી આરોપીને લાંચની રકમ સ્વીકારતા ઝડપી લીધો હતો. તો આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ. નોંધનીય છે કે જિગ્નેશ મોદી અગાઉ વર્ષ 2021માં પણ લાંચના કેસમાં ઝડપાઈ ચૂક્યા છે. આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી, જેઓએ ફરિયાદીને પોતાનું પાણી અને ગટરના જોડાણનું જે કામ હતું એના અવેજ પેટે 45,000 રૂપિયાની લાંચની માગણી કરેલી, જેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આ જિગ્નેશ મોદી અગાઉ 2021માં પણ જ્યારે રાંદેર ઝોનમાં ફરજ બજાવતા હતા એ દરમિયાન પણ 15,000 રૂપિયાની લાંચની માગણીમાં અને એ સ્વીકારમાં પકડાયેલા છે. તો વલસાડ એસીબીનો સફળ ટ્રેપ. ધરમપુર પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા છે. એસઆઈએ ₹15,000ની માંગી હતી લાંચ. તો જામીન પર મુક્ત કરાયેલ આરોપીને લોકઅપમાં ન મૂકવા લાંચ. ફરિયાદના આધારે એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી. એસીબીએ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી. તો પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા છે. બંને આ દ્રશ્યો સુરત અને વલસાડની આપણે વાત કરી રહ્યા છીએ. એસઆઈએ લોકઅપમાં ન મૂકવા માટે લાંચ માંગી હતી. તો વલસાડ એસીબીની સફળ ટ્રેપ અને તેમાં પકડાઈ ગયા છે અધિકારી. વડોદરાના કારેલીબાગમાં તસ્કરોનો તરખાટ. બુદ્ધદેવ કોલોનીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા. બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો. તો હાથમાં મોજા પહેરીને તસ્કરોએ કરી હતી ચોરી. સીસીટીવીમાં તસ્કરોની શંકાસ્પદ હલચલ પણ કેદ થઈ ગઈ છે. પોલીસના નાઇટ પેટ્રોલિંગ કામગીરી સામે સવાલ ઉભા થયા છે. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ પણ શરૂ કરી છે. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે આ સીસીટીવી જે સામે આવ્યા છે તેના આધારે તપાસ કરવામાં